ગુણ એકદમ ક્ષીણ થઈ જતું. જેને યોગ સાધનામાં આગળ વધવું છે, જેને કોન્સન્ટ્રેશનના પ્રોબ્લેમ્સ છે, જેને ફોકસ પ્રોબ્લેમ્સ છે, તમારા છોકરાઓમાં ઘણીવાર ફોકસ પ્રોબ્લેમ હોય, કોન્સન્ટ્રેશન પ્રોબ્લેમ હોય, એને યાદ ન રહેતું હોય, આવું જ્યારે થવા લાગે ત્યારે સમજજો સત્વ ગુણ ઘટી ગયું છે. અને સત્વ ગુણ વધેલું હશે, ફોકસ રહેશે, સ્થિરતા રહેશે, મન મક્કમ રહેશે. એ સત્વ ગુણને વધારવા માટે આપણે ફલાહાર કરીએ છીએ. ફ્રૂટ્સમાં મેક્સિમમ સત્વ ગુણ છે. Fruits are very good for health also and very good for mind also. So eat more fruits. સત્વગુણ. ફાસ્ટિંગ થી સત્વગુણ વધે છે. કાલે એકાદશી છે, ફાસ્ટ કરજો. તો એકાદશીમાં 11 ઇન્દ્રિયોની શુદ્ધિ ફાસ્ટ કરવાથી સત્વગુણ વધે છે. મૌન વ્રત રાખવાથી સત્વગુણ વધે છે. ક્યારેક ક્યારેક સમય મળે મૌન રાખો. ઊંઘવાના ટાઈમે નહીં, જાગતા દિવસમાં 1-2 કલાક મૌન. તો વીકમાં મારો નિયમ છે દર ગુરુવારે મૌન આખો દિવસ. સવારે ઉઠતા સાથે બીજા દિવસની સવાર હવન પૂરું થાય પછી મૌન તોડવાનું. એટલો આનંદ આવે. અને મૌન વ્રત તમારાથી થાય તો ટ્રાય કરજો. ભલે વીકમાં એકવાર ની, મહિનામાં એકવાર તો ચૂપ રહો. મહિનામાં એકવાર મૌન. અને આપણે ધારીએ કરી શકીએ તો ધારતા નથી, વાત જુદી છે. મહિનામાં 1 દિવસ મૌન, બહુ મજા આવશે. પણ મૌન વ્રત જયારે લો ને ત્યારે મોબાઈલ વ્રત પણ લેવું પડે. મૌનમાં પાછું મોબાઈલ ચાલુ હોય તો પાછું એ મગજ ત્યાંનું ત્યાં ફર્યા કરે. આ તો આપણા પોતાના માટે છે, પોતાના મનના શુદ્ધિ માટે છે, પોતાના વિચારની શુદ્ધિ માટે છે, પોતાના હૃદયની શુદ્ધિ માટે છે. તો સાત્વિકતા ક્યાંથી વધશે? સત્સંગથી વધશે, વ્રતથી વધશે, મૌનથી વધશે. અને સાત્વિકતા વધતી જશે એટલે શુભત્વ વધશે, સારા વિચારો આવશે. રજોગુણ વધી જાય તો ઈચ્છાઓ બહુ આવશે. રજોગુણની જરૂર છે પણ વધારે પડતો વધી જાય તો ઈચ્છાઓ, કામ વધશે. અને તમોગુણ વધશે એટલે અજ્ઞાનતા વધશે. તો તમોગુણ કોના માટે પ્રોહિબિટેડ છે? જેને ભક્તિમાં આગળ વધવું છે, જેને સાધના કરવી છે, જેને આધ્યાત્મિક રીતે પોતાનો વિકાસ કરવો છે, એના માટે તમોગુણ પ્રોહિબિટેડ છે. એટલે પુષ્ટિ સંપ્રદાય, જૈન સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, ઇસ્કોન સંપ્રદાય, આ બધા જ સંપ્રદાયોના અંદર ઓનિયન ગાર્લિક નો વર્જ કરવામાં આવ્યો. કારણ કે એ તમોગુણ એનર્જીને તમારા અંદર વધારે છે. કેટલા લોકો ઓનિયન ગાર્લિક નથી ખાતા? હાથ ઊંચો કરે. નથી ખાતા. ખાય છે? હાથ ઊંચો કરે. ખાવ છો? નથી ખાતા. તમે ખાવ છો? તમે ખાવ છો રોજ? કોઈ આંગળી ઊંચી થઈ તો આ મ્યુઝિક બંધ થઈ ગયું. લે કથા રસ પિયા કર ને એટલે ઓનિયન ગાર્લિક અસર નથી કરતું. કથા શ્રવણ કર્યા કર. તો આધ્યાત્મિક માર્ગ પર અગર આગળ વધવું હોય તો એમાં ઓનિયન ગાર્લિક નું વર્ગ છે. અને કદાચ ઓનિયન ગાર્લિક બહુ ખાતા હો તો પછી ઉપવાસ કરો, વીકમાં 2 દિવસ ફાસ્ટિંગ. એટલે તમોગુણ એનર્જીને બેલેન્સ કરશે. તો સાત્વિક, રાજસ અને તામસ, આ 3 તત્વ એ પ્રકૃતિના તત્વો છે. અને જે પ્રકૃતિમાં જે ગુણ છે એ આપણા અંદર આવે છે. અને એટલે જ આપણે નોનવેજ નથી ખાતા. કેમ? તમે વિચાર કરો, જેટલા પ્રાણીઓ નોનવેજ ખાય છે એ બધા હિંસક છે. અને જેટલા વેજીટેરિયન પ્રાણીઓ છે એ અહિંસક છે. તો મનોવિજ્ઞાન પ્રૂવ કરે છે, if you eat non-veg, you become violent,
If you eat veg, you become silent. તો વધારે પડતા બુદ્ધિશાળી લોકો પાછા પ્રશ્ન કરે કે અમે તો એવા લોકો જોયા છે ને, વ્રતો કર કરે, ફલાર કર કરે, તોય એટલા વાયલેન્ટ હોય છે. અને અમે તો એવા લોકો જોયા છે કે નોનવેજ ખાનાર લોકો પણ સાયલેન્ટ હોય છે, એટલા હમ્બલ હોય છે, એટલા વિવેકી હોય છે, એટલા સાત્વિક હોય છે કે આપણને લાગે નહીં કે આવો કોઈ જેન્ટલમેન હોય. આવું કેમ થાય છે? એટલે ત્યારે આપણે એના જીવ સ્વભાવ, એના પૂર્વજન્મના સંસ્કારનો સ્વભાવ, એનો દેહ સ્વભાવ, એમાં આપણે જવું પડે કે ઘણીવાર આપણે સાત્વિક ગુણ ખૂબ લેતા હોઈએ આહારમાં, પણ જીનેટિકમાં કોઈ પ્રોબ્લેમ હોય, પૂર્વજન્મના સંસ્કારમાં કંઈક પ્રોબ્લેમ હોય, અથવા પછી જીવ સ્વભાવમાં કોઈક વિષય હોય, તો એ એટલો અસર કરતો. માતા પિતાએ નોનવેજ ખૂબ ખાધા હોય એટલે એમના જીનેટિકમાં નોનવેજ આવ્યું, તમારા અંદર ઇનબિલ્ટ આવ્યું. હવે તમે કેટલાય વ્રત કર કરો, પણ પેલું ઇનબિલ્ટ તો જીનેટિક રહેવાનું, એ તમને ક્યાંક ને ક્યાંક અફેક્ટ કરે. એટલે આમાં મલ્ટિપલ ફેક્ટર્સ કામ કરતા હોય છે. એમાં કયું ફેક્ટર તમારા સાથે કામ કરી રહ્યું છે, ધેટ ગોડ નોઝ. પણ સાત્વિક આહાર, સાત્વિક વિચાર, સાત્વિક આચરણ. રસખાનજી મુસલમાન હતા, મુસલમાન દેહ હતું એમના પાસે, પણ જીવ દૈવી હતો. એટલે આજે નહીં તો કાલે એ જીવ સ્વભાવના કારણે એ રસરાજ શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન બન્યા. ભલે તમારો દેહ સ્વભાવ બરાબર નહીં હોય, જીવ સ્વભાવ. તો સૌથી વધારે આપણા અંદર કયા સ્વભાવ ઇફેક્ટ કરે છે? પૂર્વજન્મનો નહીં, માતા પિતાનો નહીં, તમારો જીવ સ્વભાવ કયો છે? ઈશ્વરે તમને ક્યાંથી પ્રગટ કર્યા છે? એમના મનમાંથી, એમના દેહમાંથી કે એમની વાણીમાંથી? જ્યાંથી તમારો મૂળ પ્રાગટ્ય થયો છે એ મૂળ સ્વભાવ એ ઈશ્વર દત્ત સ્વભાવ છે, અને એ જ તમારી પ્રકૃતિ, એ જ તમારા વિચાર, એ જ તમારું વર્તન બનશે. Mind is the bank of good and bad thoughts. તો ત્રણ વિષયને કેન્દ્રમાં રાખજો: સત્ય, શુભ અને સુંદર. તો એક હોય છે સ્વકેન્દ્રીય વિચારધારા, એક હોય છે સમાજ કેન્દ્રીય વિચારધારા, એક હોય છે પ્રભુ કેન્દ્રીય વિચારધારા. જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું આ લક્ષ્ય છે કે પ્રત્યેક વૈષ્ણવની વિચારધારા એ પ્રભુ કેન્દ્રીય બને, સત્ય પરખ બને. તમે જે કંઈ પણ કરો, બસ મનમાં એવો ભાવ રાખો, મેરે પ્રભુ મુજે દેખ રહે. આપણે જયારે ખોટું કરીએ છીએ ત્યારે આપણા મનમાં આ વિચાર નથી હોતો કે ભગવાન આપણને જોઈ છે. જો આપણા મનમાં આ વિચાર આવી જાય કે ભગવાન મને જોઈ રહ્યો છે, તો આપણે ખોટું કરતા પહેલા 10 વાર વિચારીએ કે આ ખોટું હું કરીશ તો મારા ઈશ્વરને ગમશે. ખોટું કરતી વખતે વ્યક્તિ નાસ્તિક બની જાય છે. પણ આસ્તિક વ્યક્તિ કોને કહેવાય? જે હંમેશા મને મારો ઈશ્વર જોઈ રહ્યો છે, હું મારા ઈશ્વરની સન્નિધિમાં છું, એના કેન્દ્રમાં પ્રભુ હોય છે. હું કંઈક એવું કરું જેનાથી મારા પ્રભુ પ્રસન્ન થાય. હું મારા પરિવારના પોષણ કરું, મારા પ્રભુ પ્રસન્ન થાય. હું મારા કર્તવ્યને બજાવું, મારા પ્રભુ પ્રસન્ન થાય. હું માનવની સેવા કરું, મારા પ્રભુ પ્રસન્ન થાય. હું સમાજની સેવા કરું, મારા પ્રભુ પ્રસન્ન થાય. હું ઠાકોરજીની સેવા કરું, મારા પ્રભુ પ્રસન્ન થાય. હું કથાનું શ્રવણ કરું, મારા પ્રભુ પ્રસન્ન થાય. હું સત્કર્મમાં આગળ વધું, મારા પ્રભુ પ્રસન્ન થાય. હું કોઈ જગ્યાએ નિસ્વાર્થ વોલન્ટિયર સેવા આપું, મારા પ્રભુ પ્રસન્ન થાય. મારા પ્રત્યેક કર્મના અંગના અંદર, એના વિચારના અંદર એનું કેન્દ્ર જ્યારે મારું પ્રભુ બની જાય છે, ત્યારે વ્યક્તિના જીવનમાં પરમ સંતોષની પ્રાપ્તિ થાય છે કે મેં જે કંઈ પણ સારું કર્યું, મારા ઈશ્વર એની નોંધ ચોક્કસ લીધી છે. अरे दुनिया को प्रसन्न करने जाओगे तो दुनिया प्रसन्न होगी या नहीं होगी उसकी कोई गारंटी नहीं है. દુનિયા તમને જસ આપે કે ના આપે એની ફિકર નહીં કરતા. આ દુનિયાનો કઈ ભરોસો નથી. આજે તમારું સારું બોલશે, કાલે તમારું ખરાબ બોલશે, તમારાથી એને લાભ થશે.